દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં યોજાનાર પ્રશિક્ષણ વર્ગ અને કિસાન સંઘના અધિવેશન મુદ્દે કોંગ્રેસનો વિરોધ. ભારતીય કિસાન સંઘના અધિવેશન માટે ફાળવેલા ₹1 કરોડ મુદ્દે ઉઠાવ્યા સવાલ. રિવોલ્વિંગ ફંડનો દુરુપયોગ કરાયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ. ગુજરાતની અંદર આવેલી વિવિધ કૃષિ યુનિવર્સિટીઓમાં મૂળભૂત કામગીરી ખેતી ને કઈ રીતે સુધારણા કરી શકાય, કઈ રીતે આધુનિકતા સાથે ખેડૂતને આર્થિક દેવામાંથી મુક્તિ અપાવવા માટે સારા બિયારણ, સારી ખેતીની પદ્ધતિ, એવા વિવિધ વૈજ્ઞાનિક સંશોધન માટે આ ગુજરાતમાં સ્થપાયેલી. ગુજરાતની કૃષિ યુનિવર્સિટીનું એક આગવી ઓળખ સમગ્ર દેશમાં હતી, પણ છેલ્લા ઘણા વર્ષોથી કૃષિ યુનિવર્સિટીઓ વિવાદના કેન્દ્રો બની છે અને મૂળભૂત જે શોધ અને સંશોધનનું કામ છે કૃષિ ક્ષેત્રે, એમાં ઘણી બધી ઓટ આવી છે. લાગતા વળગતાને કુલપતિઓ બનાવવાની ભાજપા સરકારની ભ્રષ્ટ નીતિ રીતિ એ તો અનેક યુનિવર્સિટીમાં જોવા મળી છે. એમાંનો વધુ એક નમૂનો એ દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીમાં આપણે જોયું છે. બનાસકાંઠાની અંદરની આ યુનિવર્સિટીઓની અંદર જે રીતે રિવોલ્વિંગ ફંડના જે નાણાં એ સ્થાનિક કક્ષાએ યુનિવર્સિટીને પોતાને મજબૂત કરવા માટે અને ત્યાંના સ્થાનિક નાના કામો માટેનું જે રિવોલ્વિંગ ફંડ છે, જે સંપૂર્ણપણે યુનિવર્સિટીના શોધ સંશોધન સાથે યુનિવર્સિટીની મૂળભૂત સુવિધાઓ વધારવા માટેના ખર્ચ કરવા માટેનું છે, પણ ભ્રષ્ટાચારના જેમની સામે વ્યાપક પ્રમાણમાં ફરિયાદ છે, ગેરરીતિઓની જેમની સામે અનેક પ્રકારની ફરિયાદો છે, એ કુલપતિશ્રીએ પોતે આ બધા પ્રકારની તપાસમાંથી બચવા માટે આરએસએસની સંસ્થા કિસાન સંઘને પ્રાકૃતિક ખેતી માટેના સેમિનાર માટે 100 લાખ રૂપિયા જેટલી માતબર રકમ ફાળવી દેવાનું નક્કી કર્યું છે અને એના પાછા પરિપત્ર પણ કર્યા છે. આ પરિપત્ર કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રીએ પોતાની ઉપર લાગેલા ભ્રષ્ટાચારની તપાસમાંથી બચવા માટે કર્યો એવો સ્પષ્ટ મારો આરોપ છે. સાથોસાથ આ નાણાંનો દુરુપયોગ છે. કિસાન સંઘને આ રીતના નાણાં આપીને સેમિનારના નામે માત્ર ને માત્ર આરએસએસ ભાજપની વિચારસરણી ચલાવવાનો ખેલ છે. બનાસકાંઠા સહિત અનેક જગ્યાએ અતિવૃષ્ટિમાં ઘેરાયેલા ખેડૂત ને ન્યાય આપવા માટે સરકાર ઊણી ઉતરી છે. કૃષિ યુનિવર્સિટી દ્વારા બિયારણની જે જુદી જુદી જાતોની ઉચ્ચ કક્ષાની ગુણવત્તા તૈયાર કરીને જે કરવું જોઈએ કામગીરી, એ કામગીરીથી દૂર ભાગી રહી છે. તેવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષ તરીકે અમારી માંગ છે કે આ સંપૂર્ણ ગેરકાયદેસર રિવોલ્વિંગ ફંડ ફાળવનાર કુલપતિશ્રી ઉપર તાત્કાલિકપણે તેમની સામે ચાલી રહેલી ભ્રષ્ટાચારની તપાસ જલ્દી ચલાવવામાં આવે. 100 લાખ જેટલી રકમ જે ખેડૂતને ખેતીને અને યુનિવર્સિટીને શોધ સંશોધનમાં મજબૂત કરવા માટે રાખેલી એ રકમ ગેરકાયદેસર ફાળવણી કોના કેવાથી કરવામાં આવે એની તપાસ કરવામાં આવે અને તાત્કાલિકપણે આરએસએસની સંસ્થા કિસાન સંઘના નામે આવા સેમિનારો નામે જાહેર નાણાંનો દુરુપયોગ અને વેડફાટ ઉપર રોક લાગવી જોઈએ.